નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, બીપીના 22,246 દર્દી અને સુગરના 10,563 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થવા પામ્યું છે. સારવાર અર્થે આવતીકાલ 20મી ફેબ્રુઆરી 31મી માર્ચ 2025 સુધી બ્લડ પ્રેશર, બીપી, ડાયાબિટીસ, સુગરના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં 20મી ફેબ્રુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધી બીપી અને ડાયાબિટીસના દર્દીઓના મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. MPNCD પ્રોગ્રામ અંતર્ગત બિનચેપી રોગના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ દરેક 30થી વધારે ઉંમરના નાગરિકો લઈ શકશે. આ ઝુંબેશ હેઠળ નિઃશુલ્ક બ્લડ પ્રેશર, ડાયાબિટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન અને દવા ઉપલબ્ધ. ઘરે ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ થશે. નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, આયુષ્માન આરોગ્ય મંદિર, સબ સેન્ટર અને ખાતે નોંધણી કરાવી શકો છો. નર્મદા જિલ્લામાં 30 વર્ષથી વધુ વયના લોકો 3,57,782 છે. જિલ્લામાં હાઇપરટેન્શનના 22,246 દર્દી છે. ડાયાબિટીસના 10,563 દર્દી નોંધાયેલા છે. આશા વર્કર, આરોગ્ય કર્મચારી, આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે ઘરે આવી નોંધણી કરશે. આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં 2 વાર બીપી અને ડાયાબિટીસની ચકાસણી કરાવવી જરૂરી છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. આ પ્રસંગે પત્રકારો માટે વિનામૂલ્યે બીપી, ડાયાબિટીસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કયું અભિયાન કાલથી ચાલુ કરવામાં આવે છે અને એનું કારણ શું મુખ્ય? 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા NCD સ્ક્રીનિંગ, ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ, બીપીના દર્દીઓની નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે. આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઇફસ્ટાઇલ રોગો જે છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે. એટલે 30 વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું, એના ઉપર નોંધણી, એના માટેની આ મેગા ડ્રાઈવ છે. આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે, બીપી, ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું, એની વહેલાસર ખબર પડે ને વહેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય, શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે, હૃદય, કિડની વગેરે અંગો છે, એને નુકસાન થતું અટકે, આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે. ઉપરાંત જે પંગુતા આવી જાય છે, આપણે ડિસેબલ થઈ જઈએ છીએ અને જીવન પર પથારીવશ થઈ જાય છે, એ થતું અટકે. એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે. તો એમાં આપણે સૌ સહભાગી થઈએ. નર્મદા જિલ્લામાં બીપી અને ડાયાબિટીસના કુલ કેટલા આંકડા? હાલ અમે પ્રથમ વખત સમગ્ર જિલ્લાના અંદાજે 3.5 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરી ચૂક્યા છીએ અને એમાંથી 12,000 જેટલા નાગરિકો છે એ ડાયાબિટીસના દર્દીઓ તરીકે નોંધાયેલા છે હાલ અમારા પોર્ટલ ઉપર, અને અંદાજે 21,000 જેટલા દર્દીઓ છે એ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકે પોર્ટલ ઉપર નોંધાયેલા છે. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા એવું કહે છે કે હજુ પણ ઘણા દર્દીઓ વણનોંધાયેલા હોઈ શકે અને અંદાજે 71,000 જેટલા દર્દીઓ છે એ હાઇપરટેન્શનના હોવાની સંભાવના છે અને અંદાજે 20,000 જેટલા દર્દીઓ છે એ ડાયાબિટીસના હોવાની સંભાવના છે. તો સૌ આગળ આવે અને પાર્ટિસિપેટ કરે અને આ પોર્ટલ ઉપર નોંધાય, સ્ક્રીનિંગ થાય, વહેલાસર એમની સારવાર અને નિદાન થાય અને એમના જીવનની ગુણવત્તા સુધરે. સાહેબ, છેલ્લો પ્રશ્ન કે આ આરોગ્ય, આ બીપી અને ડાયાબિટીસ કેર કરવા માટે આરોગ્ય વિભાગે શું ઝુંબેશ, શું કાર્યવાહી કરશે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ સ્ક્રીનિંગની પદ્ધતિ છે. સ્ક્રીનિંગ કર્યા પછી જે એમને શંકાસ્પદ ડાયાબિટીસ અને બીપી હશે એને મેડિકલ ઓફિસર ચેક કરશે. પછી જિલ્લાના ફિઝિશિયન છે જનરલ હોસ્પિટલના, એ ચેક કરશે. જરૂર લાગે તો સુપર કન્સલ્ટન્ટને પણ મોકલીશું અને એમનું નિદાન કન્ફર્મ થશે, એમના સારવારની દવાઓની વ્યવસ્થા થશે. સરકારશ્રી તરફથી વિનામૂલ્યે નિરંતર બીપી અને ડાયાબિટીસની જે નિયત દવાઓ છે એ ઘર બેઠા એમને પૂરી પાડવામાં આવશે. સાહેબ, વાત કરીએ તો તમે આંકડાકીય તો વાત કરી, એમાં 5 તાલુકામાંથી કયો તાલુકો મોખરે છે? મોટાભાગે સમગ્ર જિલ્લામાં આનું પ્રમાણ સરખું જ જણાયેલું છે.
કોઈ તાલુકામાં વધારે ઓછું હોય એવું નથી જાણવા મળ્યું. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.